ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમરેલી જિલ્લામાં આજે ફરીથી મેઘમહેર જોવા મળી રહી છે। સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે। ખાસ કરીને સાવરકુંડલાના તાત્કાલિક હનુમાનજી આશ્રમ નજીક આવેલ ચેકડેમ પાંચમી વખત છલકાયો છે। સતત વરસતા વરસાદને લીધે ચેકડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી ભરાતા આસપાસના ખેડૂતો માટે આશાની કિરણ બની ઊભી રહી છે। આ વરસાદ માત્ર ખેતી માટે જ નહીં પણ પશુપાલન માટે પણ આશાજનક છે। ચેકડેમ છલકાતા પાણીની સારી ઉપલબ્ધિથી પશુઓ માટે ચારા અને પાણીનો પ્રશ્ન પણ સરળ બન્યો છે। આ સાથે સંબંધિત તસવીરમાં ગામડાની સંસ્કૃતિ અને જીવનશૈલી જીવંત રીતે દેખાય છે, જેમાં પશુપાલક પરિવાર તેમના બળદગાડા સાથે ખેતર તરફ જઈ રહ્યો છે। ઘરોમાંથી નીકળી હવે તેઓ ખેતરમાં કામ માટે ફરીથી પ્રવૃત્તિ શરૂ કરી રહ્યા છે। કેટલીક જગ્યાએ સાથે બકરીઓ અને ઘરવખરી પણ લઈ જતી જોવા મળી રહી છે। વિશેષ ઉલ્લેખ અમરેલી જિલ્લાના અન્ય તાલુકાઓમાં જેમ કે બગસરા, લાઠી, ધારી અને ખાંભા વિસ્તારોમાં પણ મેઘમહેર થઈ છે। બગસરા તાલુકામાં સરેરાશ 52 મી, લાઠી ખાતે 60 મી જેટલો વરસાદ નોંધાયો છે। આ વરસાદથી ખેડૂતો ફરીથી વાવણી શરૂ કરવા લાગ્યા છે। કુદરતી ઝરણા અને તળાવો પાણીથી છલકાતા થતા આસપાસના પશુપાલકો અને ચરવાહાઓ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે।